ગુજરાતમાં ઓબીસી અનામતના લાભમાં મોટી અસમાનતાનો આરોપ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રી મોદીને આ અંગે પત્ર લખ્યો છે। ઓબીસી અનામતનો મહત્તમ લાભ ચોક્કસ જ્ઞાતિઓને મળતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે અને ઓબીસીમાં આવતી 5 કે 10 જ્ઞાતિઓ આર્થિક રીતે સમૃદ્ધ હોવાની વાત ગેનીબેન ઠાકોરે કરી છે। આ સાથે જ 27% અનામતમાંથી 90%થી વધુ લાભ 5-10 જ્ઞાતિઓ લેતા હોવાનો દાવો કર્યો છે। अति पछात ज्ञातिओं ने 27% 1 के 2% ज लाभ मळता होवानी वात तेमणे करी। 17/9/2024 में ओबीसी समाज माटेथी लेटर लख्यो। एमां अमारी सरकार पासे बे मागणीओ छे। मागणीओ ए छे के 146 ज्ञातिओ ई ओबीसी समाज में एनो समावेश थयेलो छे। एमां 27% अनामत ए बंधारणीय हक मळेलो छे, पण एमां अमारी पोतानी मागणी एवी छे के जे समाजो વધુ હોય ઓબીસીમાં એને અનામત એવા બે ભાગ નહીં, પણ પ્રથમ પ્રાયોરિટી એ જે વંચિત સમાજો છે એને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને આર્થિક રીતે આ સમાજોને લાભ મળવો જોઈએ। નંબર બીજો એ ધારો કે 146 જ્ઞાતિઓ છે, એમાં એની આર્થિક કોઈ પરિવારની સ્થિતિ સારી હોય, ભૂતકાળમાં એને ઓબીસીનો લાભ લીધો હોય તો એ પરિવારોને બાદ કરતા બીજા પરિવારોને એના સમાજમાં ભલે લાભ આપે, પણ જે વંચિત રહી ગયા છે એ પરિવારોને પ્રાયોરિટી આપે। અને સૌથી અમારી ઓબીસી માટે સરકાર પાસે જો કોઈ માગણી હોય એ વસ્તીના ધોરણે બજેટ આપવા માટેની। ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓનો ઓબીસી સમાજ, એસસી સમાજને અલગ બજેટ મળે એમાં અમને વાંધો નથી, મળવું જોઈએ। એસટી સમાજને 14% બજેટ મળે એમાં અમને વાંધો નથી, એમને મળવું જોઈએ। પણ બક્ષીપંચ સમાજ એ ગુજરાતની અંદર 54%થી પણ વધારે વસ્તી ધરાવતો એ બક્ષીપંચ સમાજ છે। તો ગુજરાત સરકારનું જે બજેટ છે એ કદાચ 55% કે 54% વસ્તીના ધોરણે ના આપો, પણ 27% તો બંધારણીય હક આપેલો છે। એટલે ગુજરાત સરકારનું જે બજેટ છે એ 27% પ્રમાણે ઓબીસી સમાજને આ બજેટની ફાળવણી કરવામાં આવે એ અમારી પહેલા નંબરની માગણી છે। પછી એના આર્થિક વિકાસ નિગમો હોય, શૈક્ષણિક રીતે હોય કે તમામ ક્ષેત્રોની અંદર કુલ મળીને બક્ષીપંચ સમાજને ગુજરાત સરકારનું, કેન્દ્ર સરકારનું જે બજેટ છે એના 27% બજેટ એ બક્ષીપંચ સમાજોને ફાળવવામાં આવે એ અમારી આ માગણી। તો ગેનીબેન ઠાકોરે હાલ તો ઓબીસી અનામતમાં લાભમાં મોટી અસમાનતાનો આરોપ તેમણે લગાવ્યો છે। પ્રધાનમંત્રીને આ અંગેનો તેમણે પત્ર પણ લખ્યો છે અને ઓબીસી અનામતનો મહત્તમ લાભ ચોક્કસ જ્ઞાતિઓને મળતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો। આ સાથે તેમણે એ પણ વાત કરી છે કે ઓબીસીમાં આવતી 5 કે 10 જ્ઞાતિઓ આર્થિક રીતે સમૃદ્ધ છે અને 27% અનામતમાંથી 90%થી વધુ લાભ 5-10 જ્ઞાતિઓ લેતા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે।